આજે નંદ બાબાની ઘરે ભગવાન પધાર્યા તો સમૃદ્ધિ પણ આવી છે. શ્રીમદ ભાગવત એમ કહે છે કે તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. બધી જ પ્રકારની સમૃદ્ધિ આજે નંદના આંગણે આવી છે. આજે ભગવાનના પ્રગટવાથી નંદ અને યશોદાના હૃદયમાં આનંદ માતો નથી. નંદ બાબાએ હજારો ગાયો સોનાના શિંગડા વાળી બ્રાહ્મણોને દાનમાં આપી છે. એટલી બધી વધામણી કરી છે, સાકર વેચી છે, મહી મિશ્રી માખણ વેચા છે અને બધાય એટલા બધા નાચ્યા કૂદ્યા. હરે ગોકુળ માયા જ દિવાળી, જયો ગોકુળ માં જ દિવાળી, હરે ગોકુળ માયા જ દિવાળી, હરે ગોકુળ માયા જ દિવાળી. પ્રગટ થયા વન મારી રે, પ્રગટ થયા વન મારી ગોકુળ માડી, પ્રગટ થયા વન માડી ગોકુળ માં. ઘર ઘરથી ગોપી આવે, ઘર ઘર થી ગોપીઓ આવે, એ તો સાજ નવા શણગારે, વાલાને બતાવે રે, વાલાજીને બતાવે રે ગોકુળમાં. જય હો. ગોકુળ માયા જ દિવાળી, ગોકુળ માયા જ દિવાળી. પ્રગટ થયા વન માળી, પ્રગટ થયા વન માળી ગોકુળમાં. આજે ગોકુળમાં દિવાળી, શ્રાવણ મહિનામાં દિવાળી આવી. વિચાર કરો. અને આપણે દિવાળીએ શ્રાવણ મહિનો આવ્યો. હે, રાજકોટથી દીપકભાઈ કક્કડની આવવાના હતા. કાલે મને ફોન હતો, મને કે આજ સ્વામી બહુ વરસાદ છે રાજકોટમાં, હવે આવી નહીં શકાય. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે જેપી ટ્રાવેલ્સવાળા તમારા દૂરના કુટુંબી જ થાય. ભગવાને જુઓ તો ખરા કેવું કરી દીધું છે. જે કૃષ્ણ કન્યાને આજે 5000 વર્ષથી આપણે વધાવીએ છીએ. આપણે બધા એમ માનીએ છીએ કે ભગવાન બહુ સોંગા મળ્યા છે. સોંગા નથી મળ્યા. ભગવાન એટલા બધા સોંગા નથી મળ્યા. વસુદેવ અને દેવકી એને જ્યારે પોતાના 6 દીકરાઓના બલિદાન આપ્યા છે ત્યારે ભગવાન પધાર્યા છે. આ જેટલી કથાઓ છે ને એ આપણને શું શીખવાડે છે? આપણે જીવનમાં કોઈ કષ્ટ સહન કરી જ નથી શકતા. આપણી સહન કરવાની શક્તિ બહુ જ ઓછી છે. આ કથાઓ કદાચ ને આપણને એ સહન કરવાનું શીખવાડે છે. તમે જોજો, પેલા તો આપણે બાળકો થતા 4-5 બાળકો હોય અને આમ શેરીમાં છૂટા મૂકી દીધા હોય, રમતા આથડતા મોટા થતા ઘડાતા. આજે એવી એક જ છોકરા, ઘરની બહાર નીકળવા ન દઈએ, ક્યાંય સમાજમાં એને ભળવા ન દઈએ, કોઈ દિવસ દુઃખ જોયું નથી. અને જ્યારે પછી એના જીવનમાં દુઃખ આવે ને ત્યારે કાં તો ડિપ્રેશનમાં શરીર પડે છે અને કાં તો મરી જાય છે. કોઈ પણ વસ્તુ જ્યારે આપણને પ્રાપ્ત થાય ને સાધનાથી થાય છે, તપથી થાય છે, મહેનતથી થાય છે. અને મહેનત વિનાનું જે મળેલું હોય છે એની અંદર આનંદ નથી હોતો. ભૂખ લાગે ને તો ભોજન ભાવે, થાક લાગે ને તો નીંદર આવે. અંદરથી ભૂખ લાગવી જોઈએ.
એક સુરદાસજીનું ભજન છે કે કાગ કી નાવ કી ગતિ ભઈ મોરી, જહાં દેખું વહાં જલ નિધિ ખારા, મેરે તો એક તુમ હી આધારા. ગાવાનું ઘણું આવશે. એક વહાણ સમુદ્રમાં ચાલ્યું જતું હતું. 3 દિવસ અને 3 રાત્રિ સુધી સમુદ્રમાં ચાલ્યું ગયું. કોઈ એક કાગડો છે એ વહાણના સડ ઉપર બેઠેલો, એ પણ ભેગો. આખી રાત્રિ દિવસના ઉડ્યો, પાછો આવીને બેઠો, પાછો ઉડ્યો, પાછો બેઠો. પણ કાગડા છે એ છાનમાના તો રે નહીં, કાં 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 કર્યા કરે. પેલા વહાણ વાળા એ કાગડાને ઉડાડી મૂક્યો, કાગડો ભાગ્યો. પણ આમ કલાક સુધી ઉડ્યો, ક્યાંય બેસવાની જગ્યા ન મળી. આખરે પાછો આવીને સડ ઉપર જ બેઠો. સુરદાસજી કહે છે કે કાગ કી નાવ કી ગતિ ભઈ મોરી, જહાં દેખું વહાં જલ નિધિ ખારા. હવે કાગડાને મનમાં કોઈ દી એમ થાય કે આ લોકોએ મારું અપમાન કર્યું તો હવે નથી આવવું તમારા સડ ઉપર, તમારા વહાણ ઉપર મારે નથી બેસવું. હવે ક્યાં જાય ઉડોઈ, ક્યાં જાય? ઈ તો એક આધાર છે, એનો એક જ આધાર છે. ભગવાન પધારશે, ભગવાન મારી ગોદમાં પધારશે. અને એના માટે જેને પોતાની દુઃખ વેદની ઉપર પોતાના 6 દીકરાઓનું બલિદાન આપ્યું, એ દેવકીમાં એની સહનશીલતા કેટલી હશે. અને એના માટે કહેવત છે કે 100 માથા જાતા સોંગો છોગાડો, અને તું એક માથા માટે શું કરેશ ગે મારા. આવા 100 માથાનું કદાચ બલિદાન દેવાઈ જાય ને તોય ભગવાન સોંગા છે, તોય મોંઘા નથી. પણ આપણને વગર પ્રયાસે ભગવાન મળી ગયા એટલે આપણને એની ખબર નથી, આપણને એની કિંમત નથી. આપણે ત્યાં કીર્તનમાં પણ આપણે ગાઈએ છીએ કે ભવ બ્રહ્માને ભગવાનની પાસે બેસવાની જગ્યા નથી મળતી. આ મૂર્તિના દર્શન ઇન્દ્રાદિક દેવોને થતા નથી. મહારાજ કહે કે આ અમારું દર્શન છે ને એ તો ભવ બ્રહ્માને દુર્લભ છે. આ સત્સંગી હોય ને એ સમજી શકે. અને આપણને મળ્યા સાવ સોંગા. ક્યાંય આપણે ગોતવા ગયા? આપણે શું કર્યું એ વિચાર કરો. હાલો લ્યો, ક્યાંય તપ કરવા ન ગયા, ક્યાંય જપ ન કર્યું, ક્યાંય યજ્ઞ યાગ કોઈ જ વસ્તુ આપણે કાંઈ ન કરી, અને ભગવાન આપણી ઘરે પધાર્યા. આપણી સાંકળ ખખડાવી કે ખોલો, અમે પધાર્યા છીએ. કેટલા મોટા ભાગ્ય આપણા. જાળવાની દાળ ઊંધા પગ લટકી અને જેને તપ કર્યા, જે જંગલમાં તપ કરતા કરતા માથે રાફડા થઈ ગયા, એને છેલ્લે ભગવાન દર્શન દેવા નથી આવ્યો, એના તપની સમાપ્તિ કરવા બ્રહ્માજી આવ્યા છે. ભગવાન નથી પધાર્યા. ભગવાન તો આમ બહુ આંગળીને વેઠીને ગણાય ને એટલાને જ મળ્યા. કોને કોને? પ્રહલાદજીને મળ્યા, ધ્રુવજીને મળ્યા. બહુ જ આંગળીને વેઠે ગણાય એટલાને. બધાને નથી મળ્યા. તપ કરી કરી અને શરીરના ચામડા સુકાઈ ગયા. છેલ્લે એને ભગવાનના દર્શન નથી થયા. એક કિતાબની અંદર મુસ્લિમ ભક્ત લખ્યું છે. ફરીદ કરીને એક મુસ્લિમ ભક્ત થઈ ગયા. એને કોઈ એના ફકીરને પૂછ્યું કે ખુદા કૈસે મિલે? ત્યારે કીધું કે ભાઈ
એમનેમ ખુદા ન મળે. એના માટે તમારે તપ કરવું પડે. શેખ ફરીદ ખુદાને મેળવવાને માટે તપ કરવા ગયા. ઝાડવાની ડાળે પોતાના બે પગ બાંધ્યા, ઊંધો લટકી અને ખુદાને યાદ કરે છે. શરીરમાં હાડ માંસ સુકાઈ ગયા છે. એક કાગડો આવ્યો છે, એને એમ કે આ મળદું હશે. કાગડો શરીરની ઉપર બેઠો શોધે છે, ક્યાંય માંસ મળતું નથી, પણ બે આંખો ટકટકી રહી છે. એને એમ કે બસ આને ખાઈ લઉં. ત્યારે શેખ ફરીદ એમ બોલે છે કે કાગા સબ તન ખાઈએ અને ચૂન ચૂન ખાઈએ માંસ, મેરે દો નૈન મત ખાઈએ પિયા દર્શન કે આસ. મારા શરીરમાંથી તું ગોતી ગોતીને માંસ ખાઈ લે, પણ મારી બે આંખોને નો ખાતો, કારણ કે મારા પિયા ખુદા જ્યારે આવશે ત્યારે એનો દીદાર કેમ કરીને કરી શકીશ, હું એને જોઈ કેમ શકીશ. આ છે ઇંતજાર. અને ઇંતજાર કેવો છે? लोग कहते हैं मौत से भी बढ़कर है इंतजार, कहते हैं मौत से भी बढ़कर है इंतजार, जबकि मेरी जिंदगी पूरी कटी इंतजार में. इंतजार तो એને પૂછો તો ખબર પડે. કેને પૂછો? જેને પ્રેમ કર્યો છે એને પૂછો તો ખબર પડે કે ઇંતજાર શું કહેવાય. સૂકા ઠૂઠા જેવા માણસને એની ખબર ના પડે. એ ગોપીઓને પૂછો, એ રાધાને પૂછો, એ મીરાને પૂછો, નરસિંહને પૂછો, લાડુબા, જીવબા, નાનુબા, પાંચુબા, રાજબાઈ. આપણા સંપ્રદાયની અંદર એવા ભક્તો થયા. ખરેખર એ ભક્તિ, અને જ્યારે ભગવાનની ભક્તિ આવે ત્યારે એમ કહેવાય છે કે સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યામ, સકલ ભુવન મધ્ય નિર્ધનાસ્તેપી ધન્યા, હરિરપી સર્વથા તો વિહાય પ્રવિશતિ નિદ રુદિતેષામ ભક્તિ સૂત્રોપનદ્ધમ. આ દુનિયામાં આમ તો છે ને, જેની પાસે રૂપિયા ન હોય ને એનું બહુ માન નથી. તમે જોઈજો, બધે જ બોલબાલા છે નહીં રૂપિયાની. સર્વે ગુણા કાંચનમાશ્રયંતે. મેં છે ને ગોર બાપા એક નવું સંસ્કૃતમાં એક વાક્ય બનાવ્યું કે સર્વે ગુણા લાગવગમાશ્રયંતે. લાગ ને વગ, કાં તો તમારી પાસે લાગ હોવો જોઈએ ને કાં તો તમારી પાસે વગ હોવી જોઈએ. લ્યો, જેની પાસે આ બે છે ને, લાગ અને વગ, એનું જ કામ થાય છે, બીજાનું કાંઈ થતું નથી. એ 5000 વર્ષ પહેલાંય નહોતું થતું, 1000 વર્ષ પહેલાંય નહોતું થતું, અને આજે નથી થતું. આ એ જ દુનિયા છે. હે, સુદામાજી ગરીબ હતા અને એક ઓલું છે ને કે મને એ નથી સમજાતું કે આવું બધું કેમ થાય છે. મને એ નથી સમજાતું કે આવું બધું કેમ થાય છે. જે લીલા ઘાસ માટે ગાયો ટળવડે છે, એ ઘાસને ખૂટિયાઓ ચરી જાય છે. આ બધી કસોટી એવી છે ને ભગવાનની. ખુદા તારી કસોટીની પ્રથા
सारी नहीं होती खुदा तारी कसोटीनी प्रथा सारी નથી હોતી જે સારા હોય છે એની દશા સારી નથી હોતી ખૂબી તો એક ડૂબી જાવ તો લઈ જાય છે કાંઠે તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી ડૂબાડી દેત હું નૈયા કદી મજ ધારમાં મારે ડૂબાડી દેત હો નૈયા ડૂબાડી દેત હું નૈયા કદી મજ ધારમાં મારે ડૂબાડી દેત હો નૈયા કદી મજદારમાં મારી ખબર જો હોત પહેલેથી કિનારા પણ દગો દેશે અમારા નાય અનુભવ છે તમારા પણ દગો દેશે અમારા પણ ભાવ છે તમારા પણ દગો દેશે ડૂબાડી દેત હું નૈયા કદી મજ ધારમાં મારે ડૂબાડી દેત હો નૈયા પણ વિચાર્યું નહીં લઘુવયમાં પછી વિદ્યા ભણાતે શું જગતમાં તને કોઈ ન જાણે કેવળ માતા પિતાના જણાતે શું જગતમાં જન્મ દેનારી જનેતા છે ગજબ ન્યારી જગતમાં જન્મ દેનારી જનેતા એ જ ન્યારી જયો જયો પ્રિયાના સ્નેહને તોડી નયનના તારને જોડી ઓ નયનના તારને જોડી ગજબ સાફ છે મારો કે ભોળો નાથ છે મારો ગજબ સાફ છે મારો કે ભોળો નાથ છે મારો જગતમાં જન્મ દેનારી જનેતા છે ગજબ ન્યારી જગતમાં જન્મ દેનારી જગતમાં નાથ છે નારી. ખૂબ આનંદ આવે ખૂબ આનંદ આવે જગતમાં જન્મ દેનારી માની મમતાની શું વાત કરીએ એમ જ્યારે એ બાળકને જન્મ આપે ને ત્યારે એમ કહેવાય છે કે એને મોતને એક વેંત એકનું જ છેટું રહી જાય છે છતાંય જન્મ આપે છે 9 માસ સુધી કોખમાં પાલે છે આ દુનિયાની અંદર માં જેવું કોઈ તત્વ જ નથી આજે દેવકી માં એને 6 દીકરાઓને કુરબાન કરી દીધા માનું વાત્સલ્ય અમારે
ગાયો વ્યાય ને હમણાં એક ગાય વ્યાણી છે. જ્યારે એ પણ બચ્ચાને જન્મ આપે ને એની બિચારીને તાવ આવી ગયો, કારણ કે એ કેટલું બધું કષ્ટદાયક હોય છે. જેને દીકરા ન હોય શું જાણે, બીજા એને શું સમજી શકે. અને પુરુષો તો આ તો આપણે શબ્દોથી કેટલી શબ્દોથી વાતો કરી શકીએ, આપણી અનુભૂતિનો વિષય જ નથી આ. એના માટે તો માં જ બનવું પડે, એના માટે માં બનવું પડે. એમ કહેવાય છે કે સ્ત્રી જ્યારે લગ્ન થાય ને ત્યારે નહીં, એ દીકરાની માં બને, દીકરીની માં બને ત્યારે જ એ પૂર્ણ સ્ત્રી થાય છે. કારણ કે એને આ ઈશ્વરનું કાર્ય કર્યું છે. ઈશ્વરનું કાર્ય સૃષ્ટિનું કાર્ય છે. આ સૃષ્ટિને ચલાવવી, એ સૃષ્ટિનું એક ક્રમ, એક પગથિયું એને આગળ વધાર્યું છે. એક નવી પેઢી એને આપી છે. આ જગતને એક નવા સંતાન આપ્યા છે. તો ખરેખર એ માતાઓ, અને એ બધી માતાઓની અંદર ભગવાને પસંદ કર્યા છે ને દેવકીને. અને આમ જુઓ તમે ભગવાનની લીલા કેવી છે કે ભગવાન જૈનમાં જેલમાં, અને કામ કેવું ભગવાનનું? મુક્તિ દેવાનું. ભગવાન જૈનમાં જેલમાં ને કામ ભગવાનનું મુક્તિ દેવાનું. આપણે બધાય પણ જન્મીએ છીએ, આપણે પાછા આપણે જન્મોત્સવ ઉજવીએ છીએ, પણ આપણે શું ખુશીમાં જન્મોત્સવ ઉજવીએ છીએ? તમે આ દુનિયામાં આવ્યા તો શું તમે કઈ આ દુનિયા કઈ ધન્ય થઈ ગઈ તમારાથી? આ પૃથ્વીમાં આમ જય જયકાર થઈ ગયો, સારું થઈ ગયું બધું? ઘણાય તો આપણને એમ લાગે કે એના કરતા નો જન્મ હોત તો સારું હતું. છતાંય આપણે ઉજવો કઈ વાંધો નહીં, ઉજવવું જોઈએ. અને આ તમને નહીં, હવે તો અમને આ લાગુ પડ્યું છે, આ રોગ અમને થોડો લાગુ પડ્યો. નહીં તો સંતોના કઈ જન્મદિવસ ન હોય, એની તો મૃત્યુની તિથિ હોય. જો સાધુ તત્વ કેવું છે, સંત તત્વ, ભગવાનનો જન્મ દિવસ ઉજવાય અને સંતોની મરણ તિથિ ઉજવાય. કારણ કે ભગવાન પહેલેથી દિવ્ય ઐશ્વર્ય યુક્ત, એનો જય જયકાર દેવતાઓ કરે, જન્મે તેનો જન્મોત્સવ આપણે ઉજવીએ, કારણ કે એ પરમાત્મા છે, એ ભગવાન છે. પણ જે ભગવા ન, જે પોણા ભગવાન છે, ખાલી ભગવા નથી, પોણા ભગવાન છે. આ ભગવા વસ્ત્ર છે ને એનું કારણ કાશાય કર્મ ભી પક્વે તતો જ્ઞાનમ પ્રવર્તતે ઇતિ કાપિલા નામ સિદ્ધાંત. મીમાંસા શાસ્ત્ર કે આ કાશાય વસ્ત્ર ધારણ કર્યા પછી જ્ઞાનમ પ્રવર્તતે, જ્ઞાન થાય છે. કેવું જ્ઞાન થાય છે? કે હું કોણ છું. આ કોઈ અમને કોઈ ધરાર ફરજ નહોતી પાડ્યો કે તમે સાધુ થાવ ને થાવ. થયા. આ બ્રાહ્મણો જ્યોતિષકારો, એમ આવડે તમને જ્યોતિષ? હમણાં આવશે જ્યોતિષની વાત. થોડું તો શીખી રાખવું જોઈએ, સામાન્ય, બરાબર. આપણી હસ્તરેખા હોય, એમાં બધું દોરેલું હોય, એમાં એ દોરેલું હોય કે લગ્ન થશે કે નહીં, દીકરા થશે કે નહીં, દીકરા દીકરીઓ થશે કે નહીં. હવે તમે એ રેખાનો એક આંકો અહીંયા દોરાવીને આવ્યા હતા, અને અમે ખરેખર નથી દોરાવીને આવ્યા. જો અહીં જોઈ લ્યો, છે નથી ને? કોઈ સંતાન યોગ કાંઈ નથી. એટલે ક્યાં હોય? અરે આ સાઈડમાં બતાવ્યું ને તમને, આ કોરે કોરો હાથ લઈને આવ્યા છે, બરાબર?
એટલે અહીં બેઠા છીએ. કહેવાની વાત એ છે કે આ બધો યોગ છે એટલે ભગવાનનું નિર્માણ છે. સંત એ છે ને આ પૃથ્વી પર પોતાનું અસ્તિત્વ સાબિત કરે છે. એક સામાન્ય ઘરે એનો જન્મ થાય છે, પણ એના જીવનને એટલું ઉજ્જવળ બનાવે, એના આત્મતત્વને એટલું ઉજ્જવળ બનાવે કે જ્યારે એ ધામમાં જાય ને ત્યારે એનો જય જયકાર થાય. હા, એને સાબિત કરી દીધું આ દુનિયાની અંદર, એનું જન્મવું સાર્થક કરી દીધું. બાકી તો જો આપણે બધા છે ને પરતંત્ર છે, ક્યાં જન્મવું એ આપણા હાથની વાત નથી. બે ત્રણ વાતો છે ભાગવતની. કઈ મનુષ્યોત્તમ, મુમુક્ષુત્તમ, મહાપુરુષ સંશ્રયા. એક મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે. મનુષ્ય જન્મ મળ્યા પછી મોક્ષની ઈચ્છા થવી દુર્લભ છે. અને ત્રીજી વસ્તુ છે મહાપુરુષ સંશ્રયા. આ મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે, પણ કદાચ ને ભગવાને મોકો આપ્યો મનુષ્ય બનવાનો, તો એમાં આપણું કાંઈ ચાલતું નથી હો. जिधर भेज देंगे उधर चले जाएंगे. બહુ સરસ કીર્તન પણ છે. આપણને જ્યાં મોકલી દીધા ત્યાં આવી ગયા. આપણી ઈચ્છાથી આપણે નથી આવ્યા, આપણા કર્મ બંધનથી આપણે આવ્યા છીએ. અને જેવા આપણા કર્મ એ પ્રમાણે આપણું શરીર બંધાણું છે. ભગવાને આપણને બલ, બુદ્ધિ, યશ, કીર્તિ, ક્રાંતિ, શરીર બધું ભગવાને આપ્યું છે. અને ભગવાનનું આ દીધેલું શરીર, એનું એક અંગ ખોટવાય તો કેટલો ખર્ચો આવે. પણ ભગવાને કેવું શરીર આપ્યું? મનુષ્યનું શરીર આપ્યું. એટલે ભગવાન છે ને એ પણ આ જગબંધનની જેલમાં આવે છે, પણ એ પોતાની ઈચ્છાથી આવે છે અને પોતાની ઈચ્છાથી ચાલ્યા જાય. એટલે ભગવાન સ્વતંત્ર, આપણે સ્વતંત્ર નહીં. આપણે ભગવાનની ઈચ્છાથી આ દુનિયામાં આવ્યા અને જીવવું ન હોય તો જીવવું પડે. એટલા માટે એમ કીધું છે ને કે इस दुनिया में आए हैं तो जीना ही पड़ेगा. जिंदगी है यदि जहर तो भी पीना ही पड़ेगा. આ દુનિયામાં આવ્યા છે તો જીવવું તો પડશે જ ને. પછી આપણે ઘણા એના ટૂંકા થવાના રસ્તા કાઢીએ. હે, આપણી ઈચ્છાથી આપણે આવ્યા છીએ. આ જિંદગી એક સંગ્રામ છે, સંઘર્ષ છે. એ સંઘર્ષમાં જીવવું જ પડશે, સંઘર્ષ કરવો જ પડશે. સંઘર્ષ વિના ચાલશે જ નહીં. અને આ જેલ છે. આ જેલ કેવી છે? કર્મ બંધનની જેલ આપણને પડી છે. ઓ ભાઈ, કોઈને 60 વર્ષની પડી, કોઈને 80 વર્ષની પડી. એ જેલ ભોગવે છૂટકો. ભગવાન પણ એ જેલમાં આવે છે. કઈ જેલ? જગબંધનની જેલ. પણ ભગવાન કોણ છે ખબર છે? ભગવાનને સંત એ જેલના જેલર છે, એ જેલના ડોક્ટર છે. જેલની અંદર જેલર હોય ને, બેસી જા પછી મળશું આપણે. તમે જોઈજો, જેલની અંદર એક ડોક્ટર પણ આવતો હોય છે. એ શું કામે આવે? દર્દીઓને હાજા કરવા. કોઈક દર્દી માંદો થયો હોય, ડોક્ટર આવે ને. પણ આમ ડોક્ટર આવે એટલે કેવી રીતે આવે? પેટી પકડવા વાળો કમ્પાઉન્ડર પણ સાથે હોય. પેટી ન પકડે. ડોક્ટર આમ આવે, એની એન્ટ્રી પડે. હા, પોતાની ઈચ્છાથી સડસડાટ આવે, જેલના દરવાજાઓ ખુલી જાય, બીજા એને સેલ્યુટ મારે કે આવો આવો પધારો. જોવે, દર્દીને તપાસે, શું થયું છે, તાવ આવ્યો છે, દવા આપે, ઇન્જેક્શન આપે. પાછો ડોક્ટર
ફટફટ ચાલ્યો જાય. બસ ભગવાનનું ને સંતનું કામ આ જ છે. ભગવાન પણ જેલમાં આવે, આ જગબંધનની જેલ. અને આપણને બધાને જે રોગ લાગુ પડ્યો ને, રોગ, એ રોગ શું છે ખબર છે? ભવ રોગ. ભવ રોગ આપણને લાગુ પડ્યો. એ રોગ એટલો બધો અસાધ્ય છે કે જન્મવું ને મરવું એ એક રોગ છે. ભવ રોગ લાગુ પડ્યો છે. અને એ કોઈ સાદા ડોક્ટરનું કામ નથી, બહુ મોટા સર્જનનું કામ છે, નીવડી ગયેલા ડોક્ટરનું કામ છે. એવા ડોક્ટર ભગવાન આ જગબંધનની જેલમાં પધાર્યા. અને પધાર્યા શા માટે? કે કેટલાયને હાજા કરવા માટે. ભગવાન શ્રી કૃષ્ણ જેલમાં પધાર્યા, જૈનમાં, એટલે ભવબંધનની જેલમાં ભગવાન પધાર્યા. ભગવાનના સંતોનું કામ પણ એ જ છે. આ બધી ક્રિયાઓ છે ને, બધી તમને આમ લગભગ સામાન્ય લાગે, સમાન લાગે, પણ એની અંદર ઘણો તફાવત છે. તમે જોઈજો, બિલાડી છે ને, એ પોતાના બચ્ચાને પકડે, પણ બચ્ચાને કંઈ થવા ન દે. એમ કહેવાય છે કે બિલાડીને 7 ઘરે ન ફરે ને ત્યાં સુધી એના બચ્ચાની આંખો ન ઉગડે. પણ 3-4 બચ્ચા એને હોય, એક બચ્ચાને આમ ગળેથી પકડી અને લઈ જાય, આખી આમ દિવાલ ઠેકીને વહી જાય. આપણે એમ થાય કે બચ્ચાને પકડ્યું છે તો બચ્ચું મરી જશે. નહીં, આમ પોચું પકડ્યું હોય એને બિચારીને બીજા હાથ પગ તો નથી, હાથ તો નથી, એને મોઢામાં પકડીને પોતાના બચ્ચાને લઈ જાય, બીજું લઈ જાય, ત્રીજું લઈ જાય, પણ એને દાંત ખૂંચવા ન દે. અને એ જ બિલાડીના દર્શન ઉંદેડાને થઈ ગયા હોય તો 4 ટાયરમાંથી હવા નીકળી જાય. હા, ખાલી દર્શન જ થઈ જાય ને તોય. કારણ કે ઉંદેડો મર્યો અને બિલાડી ઝપટ મારીને ઉંદેડાને પકડી લે. આ ક્રિયા તો પકડવાની બે સમાન છે. આપણે ત્યાં એમ કહેવાય છે કે આપણે દાઢી કરવા જાય ને એટલે વાણંદી આપણી માથે હાથ મૂકે ને. દાઢી આમ કરતા હોય, ઘડીક થાય તો આમ મોટું કરે ને, ઘડીક થાય તો આમ મોટું કરે ને, માથે હાથ મૂકે. હવે વાણંદ તમને આમ માથે હાથ મૂકે તો તમે આમ ધન્ય થાવશો? નહીં. હવે એ તો ઘડીક વારી જેમ કરાવે એમ કરવાનું. બધું દાઢી કરાવી, બધું જે કાંઈ વિચાર કરો. અને સંત પણ આપણી માથે હાથ મૂકે, આપણા માતા પિતા પણ આપણી માથે હાથ મૂકે. હાથ મૂકવાની ક્રિયા તો એક સરખી જ છે ને, પણ બેયમાં ફરક છે. ભગવાન જ્યારે નંદજીના આંગણે પધાર્યા છે, સારા એ ગોકુળની અંદર આનંદ થયો છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે રાજન, ભગવાન આજે ગોકુળની અંદર આનંદ થયો, પણ થોડી વાર માટે આપણે મથુરા જઈએ છીએ. જ્યારે પેલી બાળકીને લઈને વસુદેવ આવ્યા છે, દેવકીની ગોદમાં મૂકી, દેવકીને બાળકીની ઉપર હેત ઉભરાણું છે કે હું સ્ત્રી છું, આ પણ સ્ત્રી છે. એને વાલ ઉભરાણું છે કે આ મારી દીકરીને કંસ મારી નાખશે. કાલે આ બધા આવતા હોય ને આડાવડા, એટલે થોડી કથા ડિસ્ટર્બ થઈ હતી. ફરીથી રિપીટ કરું. કંસને ખબર પડી છે કે દેવકીનો 8મો જન્મી ચૂક્યો છે. સવારના પોરમાં ચોકીદારોએ ખબર આપી, કંસ હજી ઉઠ્યો છે, મોઢું પણ ધોયું નથી અને ભાગ્યો છે. હાથમાં ખડગ લઈ અને જેલની અંદર પહોંચ્યો છે. ત્રાડ નાખીને કીધું છે કે દેવકી ક્યાં છે તારો 8મો? દેવકી હાથ જોડ્યા છે કે ભાઈ, હું તો તારી બેન છું
અને આ જન્મેલી તો દીકરી છે, એ દીકરી તારું શું ભૂંડું કરશે? કંસ વિચારમાં પડ્યો છે. ભગવાનની માયા હોય, કદાચ ને આમાં કેમ ખબર પડે? નહીં, મારે કોઈ દેવકી રડતી રહી છે, એના હાથમાંથી બાળકીને છીનવી લીધી છે. બે પગ પકડી અને કંસ એને પછાડવા જાય છે, ત્યાં હાથમાંથી બાળકી છટકી છે. આકાશની અંદર અષ્ટભુજાવાળી માયા બની અને કહે છે કે હે મૂર્ખ, હે મંદમતે, દેવકીના આઠમાને મારવાની ક્યાં વાત કરે છે? તને મારવા વાળો તો ક્યારનોય જન્મી ચૂક્યો છે. કંસનું તો આમ મોઢું ફાટ્યું જ રહ્યો, આમને મોઢું ફાટ્યું રહ્યું. શું વાત કરે છે? અને પાછી યોગ માયા છટકીને ભાગી ગઈ, હાથમાં જ ન આવી. કંસ વિચારમાં પડી ગયો, એની બુદ્ધિ બેર મારી ગઈ, મોટું ફાટ્યું જ રહ્યું કે આ કંઈ સમજાણું નહીં. હારું આવ્યો પણ લમણે હાથ દઈને બેઠો છે, નાવાનું પણ મન થતું નથી. મંત્રીઓ આવ્યા છે, કે છે સભા બોલાવો. કંસ સભામાં આવ્યો છે, બધા મંત્રીઓ ભેગા થયા છે. કંસે વાત કરી છે કે હું આજે કારાગૃહમાં ગયો તો, વસુદેવ અને દેવકી એનું 8મું સંતાન, એ તો દીકરી આવી હતી અને એ પણ છટકીને ભાગી ગઈ. આમાં કંઈ સમજાતું નથી. અને જતા જતા કહેતી ગઈ કે તને મારનારો તો ક્યારનોય જન્મી ચૂક્યો છે. મંત્રીઓ બધા છે ને એ કંસને હવા ભરે. અરે મહારાજા, હું કામ ચિંતા કરો તમે? તમારી જેવું બળવાન દુનિયામાં કોઈ છે જ નહીં. આમ તમે જો હાથમાં હથિયાર લ્યો ને તો દેવતાઓના રાજા ઇન્દ્ર છે ને એ પણ મેદાન છોડીને વયા જાય, એટલા બધા તમે બળવાન છો. કે છે કે તમને કાંઈ નથી થવાનું. તો કે નહીં, કાંઈક આનો અર્થ કાઢો. પાછું મંત્રીમંડળ બધું ભરાણું છે. હવે આ તો ભાઈ કંસનું મંત્રીમંડળ હતું અને ખરેખર જેવા મંત્રી હોય ને એવું કામ થાય, જેવા સલાહકાર હોય એવું કામ થાય. બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આનું પાપ હજી ઓછું છે ને, આનો પાપનો ઘડો ભરાતો નથી ને, તો હાલો ને મોટર જ ચાલુ કરી દે, પંપ ચાલુ કરી દે, સમજા કે જલ્દી આના પાપનો ઘડો ભરાઈ જાય. બધાએ ભેગા થઈ અને કીધું છે કે મહારાજા, અમે એવો નિર્ણય કર્યો છે કે તમારી બેન પૂતના છે ને એને તમે આખા વિસ્તારની અંદર મોકલો. છેલ્લા 10 દિવસની અંદર જેટલા કંઈ નવજાત બાળકો જન્મા હોય એને પૂતના વીણી વીણીને મારી નાખે. એટલે ખરેખર તમારો પણ કોઈ કાળ જન્મો હશે ગમે ત્યાં, એને પણ પૂતના મારી નાખશે. વિચાર કરો કે કંસ એને 6 દેવકીના બાળકોને તો માર્યા હતા, પણ આખા વ્રજની અંદર, મથુરા પ્રાંતની અંદર, એટલે આખા વિસ્તારની અંદર, આખી ડિસ્ટ્રિક્ટમાં જ્યાં સુધી કંસનું રાજ હતું, જેટલા કઈ બાળકો છેલ્લા 10 દિવસમાં જન્મા હોય એને મારી નાખવાનો કાર્યક્રમ હાથ ધર્યો છે. પૂતનાને બોલાવી પૂતના કે આ તો મારું જ કામ. બાલઘાતીની પૂતના આજે વ્રજમાં જવાને માટે તૈયાર થઈ છે. બાળકોને મારતી મારતી એ રાક્ષસી ગોકુળની અંદર આવી છે. આ બાજુ બન્યું છે એવું કે નંદ રાજા પોતાના ગોવાળોને સાથે લઈ અને એને વિચાર કર્યો છે કે આપણે
આ વર્ષનો કર કંસને આપવો છે. કર દેવાનો હજી બાકી છે. એમાંય મારી ઘરે તો દીકરો જન્મો છે, એટલે મારે પેરામણી પણ કરવી છે. કંસને ખુશીની અંદર ઇનામ આપવું છે. રાજાની આગળ આમ પોતાનું શું કહેવાય ધરે ને, પૈસા ધરે, ખુશામતથી એને અર્પણ કરવામાં આવે. કર લઈ અને નંદ રાજા મથુરાની અંદર આવ્યા છે. કંસને આખા વર્ષનો કર ચૂકવો છે અને એને બાળક જન્મની ખુશાલીમાં ભેટ મૂકી છે. કંસ ભૂલી ગયો છે, કે છે કે નંદ રાજા, મેં સાંભળ્યું છે કે તમારી ઘરે પણ દીકરો જન્મો છે, અને ભેટ મૂકી એટલે આશીર્વાદ દેવા પડે ને. જેવડી ભેટ એ પ્રમાણે આશીર્વાદ. ભેટ નંદ રાજાએ ઘણી બધી મૂકી હતી, એટલે કંસ આશીર્વાદ દે છે કે તમારા દીકરાના ખૂબ આયુષ્યમાન થાય અને તમારા ઘરમાં ખૂબ સમૃદ્ધિ થાય, અને તમારો દીકરો છે એ ખૂબ કીર્તિવાન થાય, અને તમારા દીકરાના જેટલા શત્રુ હોય ને એ બધાયનો નાશ થાય. પણ મૂરખ ખબર નથી, પહેલા નંબરે તું જ છો. લિસ્ટમાં પહેલું જ નામ તારું છે. સમજ્યા? તું પોતે જ મરવાનો છો. પણ નંદજી કર ભરી અને પછી વસુદેવની પાસે આવ્યા છે. વસુદેવજી ખૂબ દુઃખી છે. 6 બાળકો જેમના કંસે માર્યા છે. વસુદેવ નંદજી વસુદેવની પાસે ગયા છે. એને ઊંચા બેસાડ્યા છે. નંદજી નીચે બેઠા છે. વસુદેવને મળ્યા છે. કે છે કે વસુદેવજી, મેં સાંભળ્યું કે કંસ એણે તમારા 6 દીકરાઓને તો માર્યા, પણ હમણાં તમારી ઘરે દીકરી જન્મી હતી એને પણ કંસે મારી નાખી. વસુદેવ બધું જાણે છે, નંદજીને હજી ખબર નથી. વસુદેવ કહે છે કે હા ભાઈ, હવે જેવા મારા કર્મ, પણ મેં તો જાણ્યું છે તમારી ઘરે પણ લાલો જન્મો છે. નંદજી આમ આનંદમાં આવી ગયા કે હા હા, મારી ઘરે પણ લાલો જન્મો છે, ખુશી તમને એના સમાચાર દેવા જ આવ્યો છું. નંદજીએ વધાઈ આપી છે. વસુદેવજીએ વધાઈ આપી છે. કે છે કે જો નંદજી, હું ને તું કઈ જુદા થોડા છે. મારી પત્ની રોહિણી પણ તમારી ઘરે જ છે, બરાબર? અને હું તો એમ કહું છું કે નંદજી, તમારી ઘરે જે લાલો જન્મો છે ને એ મારો જ દીકરો છે. હું મારો જ દીકરો માનું છું એને. અરે માનો છો ક્યાંય, તમારો જ દીકરો છે. બિચારા નંદજીને ખબર નથી કે વસુદેવ પોતે જ મૂકી ગયા છે. પણ અત્યારે તો નંદજીને એમ છે કે મારી ઘરે લાલો જન્મો છે. અને વસુદેવજી પણ એ ફોડ પાડવા માંગતા નથી, કારણ કે વળી એમ થશે કે નંદજીને એમ થશે કે એક તો મોટી ઉંમરે મારી ઘરે દીકરી જન્મી અને એને વસુદેવજી ઉપાડી ગયા. મારી દીકરીનું બલિદાન દઈ દીધું વસુદેવજીએ. પણ આજે ખરેખર બંને મિત્રો મળ્યા છે. પણ આ બાજુ વસુદેવજીને બધું દેખાય છે. વસુદેવજીને આ બધું દેખાય છે ત્યાં બેઠા બેઠા. કે આજે વ્રજની અંદર તો ઉત્પાત, ગોકુળમાં ઉત્પાત થવાનો છે.
નંદજીને કહે છે કે તમે જલ્દી જાઓ, તમે અહીંયા આવ્યા છો, ગોકુળમાં કંઈક અમંગળ થશે તો. નંદજી પણ હાલતા થયા છે, પણ આ બાજુ પૂતના અહીંયા પહોંચી ગઈ છે. પૂતના છે એ બાલ ઘાતીની છે. પૂતનાની કથાને આપણે પછી લેશું, પણ એ પહેલા ભગવાનના જન્મની ખુશીમાં સુખદેવજી સાવધાન કરે છે કે ચાલ તને ઘડીક વાર પાછો ગોકુળમાં લઈ જાઓ. અને અહીંયા શું બન્યું છે કે બાલકૃષ્ણલાલના પ્રાગટ્યથી ગોકુળવાસીઓ તો ઘેલા બન્યા છે, પણ દરરોજ હજારો ઋષિઓ સંતો ભગવાન બાલકૃષ્ણલાલના દર્શન કરવાને માટે આવે છે. પણ આજે તો એક કૌતુક થયું છે. કૈલાસપતિ શિવજીના મનમાં એમ થયું છે કે ચાલ હું પણ લાલાના દર્શન કરવા જાઉં, ચાલ હું પણ એની ઝાંખી કરવા જાઉં. એટલે કૈલાસપતિ મહાદેવજી ગોકુળમાં આવ્યા છે. ऊंचे ऊंचे मंदिर है तेरे, ऊंचा है तुझ दाम. ओ कैलाश वाले मेरे भोले बाबा, करते हैं तुझको ओ नगर में जोगी आया, नगर में जोगी आया, वेद कोई समझ न, यशोदा के घर आया. ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. अंग बबूती गले रुद्रमार शेष नाग लिपटायो, अंग बबूती गले रुद्रमार शेष नाग लिपटायो. ए पाको तिलक बाल चंद्रमा कर कर अलग जगायो. ओ अंग बबूती गले रुद्रमार शेष नाग लिपटायो, पाको तिलक बाल चंद्रमा कर कर अलग जगायो. जय हो. ओ नगर में जोगी आया, नगर में जोगी आया, वेद कोई समझ न पाया, यशोदा के घर आया. ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. बालक मेरो डरायो, ले भिक्षा निकली नंदरानी, बालक मेरो डरायो. ले भिक्षा निकली नंदरानी, कंचन थाल बजायो. लो भिक्षा जोग जावे असन, बालक मेरो डरायो. नगर में जोगी आया,
नगर में जोगी आया वेद कोई समझ न पाया यशोदा के घर आया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ। आ पंच बेर परिक्रमा करके शृंगी नाद बजायो आ पंच बेर परिक्रमा करके शृंगी नाद बजायो सूरदास बलिहारी यशोद जुग जुग जिए तोरो जायो पंच बेर परिक्रमा करके शृंगी नाद बजायो सूरदास बलिहारी यशोदा जुग जुग दिए तेरो जायो नगर में जोगी आया वेद कोई समझ न पाया यशोदा के घर आया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। बोलो भोलेनाथ की जय। ભગવાન શંકર ગોકુળમાં પધાર્યા. બસ લાલાની ઝાંખી કરવી છે. પૂછતા પૂછતા નંદ બાબાને આંગણે આવ્યા છે. આજે નંદ રાજાને આંગણે તો સમૃદ્ધિનો કોઈ પાર નથી. 9 લાખ ગાયો દોવા દે ભાઈ. વિચાર કરો તમે, કોઈક અમૂલ જેવી ડેરી ચાલતી છે ને, હે 9 લાખ ગાયો એટલે એ કેટલું દૂધ થતું હોય છે, કેટલું દહીં થતું હોય છે, કેટલું માખણ થતું હોય છે. કોઈ પાર નહીં હોય સમૃદ્ધિનો. માં યશોદાએ તો દાસીને આજ્ઞા જ કરી દીધી હતી, કોઈ પણ આપણે આંગણે આવે ને, સાધુ આવે, બાવા આવે, સંન્યાસીઓ આવે, માંગણ આવે, ભિખારી આવે, કોઈ બી આવે, જે જોઈ આપજો તમારે. ખૂટવાનું નથી આપણે આંગણે. કારણ કે જ્યારથી આપણી ઘરે લાલો આવ્યો છે ને, ત્યારથી આપણી ઘરે સમૃદ્ધિનો કોઈ પાર નથી. અને અહીંયા તો નંદ રાજાની ઘરે એમ કહેવાય કે આમ કોઈ આવે ને આપણે આંગણે તો અને દાણા દઈ, લોટ દઈ કે ખાવાનું દઈ. અહીં તો હુપડું ભરીને હોના મોર આપે. તમે જુઓ તો ખરા, આમ દાસી છે ને હુપડું ભરીને હોના મોરનું લઈને આવી હો. શિવજી તો આમ એકી ટસે આમ જોઈને બેઠા છે. કહીએ લાલાની ઝાંખી થાય, કહીએ હું બાલકૃષ્ણ લાલના દર્શન કરું, તો ત્યાં તો દાસી ઓલું હુપડું લઈને આવી કે છે કે એ મહારાજ હાલો, ક્યાં નાખ્યું આ હોના મોર? શિવજી તો આમ હોના મોરની હામે ન જોયું. એ લઈ જા, પાછી લઈ જા. બાવો તો લોભિયો લાગે છે. દાસી તો પાછી ગઈ. યશોદા માને કહે છે કે બાવો આવ્યો છે અને આમ લાગે બહુ વિચિત્ર, હાવ એકદમ ખડૂસ છે, મોટી મોટી જટા છે. અને માં જટા તો એવી છે કે હું તું આપણે બે જોઈમાં અટવાઈ ગયા હોય તો અઠવાડિયા સુધી બહાર નીકળીએ નહીં. ગંગાજી અટવાણા જ ને એમાં તો શું છે? માતાજી કે તો શું છે? એ કે લોભિયો લાગે છે કે એક હુપડું હોના મોર ભરીને લઈ ગઈ, ના પાડી દીધી. જશોદા કે પણ તો આપણે ત્યાં ક્યાં તાણ છે, એક બાસ્કુ દઈ દે ને, બાસ્કુ 1 રૂપિયાનો હોના મોર દઈ દે જા.
દાસી તો પાછું એક આખું બાસકું ભરીને લઈ આવી, માંડ માંડ ઉપાડીને એને મૂક્યું. શિવજીએ પાછું રિજેક્ટ કરી દીધું, જવા દે, પાછું લઈ જા. તો બાવાજી તમારે જોઈએ છે હું એ તો કયો. જો ભાઈ આ તારી હોનામોર છે ને એ પાછી લઈ જા, આ અમારે કાંઈ ના જોયું. મનની અંદરથી શિવજી મનોમન કહે છે મારી ઘરે દીકરો ગણેશ છે, હે બધાય વિઘ્ન ને હરનારો છે. કોઈ પણને શુભ કામ કરવું હોય ને તો ગણેશને પહેલા બેહારવો પડે. એ ગણેશનો બાપ હું શંકર સૌ. આ હોના મોરને મારે શું કરવી? એટલે કે છે કે હું કાંઈ તમારું દાન લેવા માટે નથી આવ્યો, હું તો આવ્યો છું તમારી ઘરે જે પેલો લાલો જન્મો છે ને એની ઝાંખી કરવા આવ્યો સૌ. ત્યાં તો ઓલી દાસી જીબડો બહાર કાઢી ગઈ, અર આ બાવાને તો કઈ વિવેક છે કે નહીં. દોડીને જશોદામાં પાસે ગઈ કે બાવાને તો કઈ બોલવાની ભાન નથી. એ કે લાલાના દર્શન કરવા. આપણો લાલો કે એ બાવાને જોવે તો બી જાય માં. જશોદાજી જોવા માટે બહાર આવ્યા. હા એલી તો તું કે એવો જ છે, હતો એકદમ ખડૂસ. આને આપણો લાલો ન દેખાડાયો, કંઈક થઈ જાય તો. ત્યાં લાલો મીંડો રોવા અંદર. માએ લાલાને તેડી લીધો છે, હજી તો લાલો 5 દિવસનો જ થયો છે. આમ જેમ લાલાને ગોદમાં તેડ્યો ને, આ બાજુ ભગવાન શંકરે વિચાર કર્યો કે સીધી રીતે મેળ આવે એવું લાગતું નથી. હોઠ હલાવવાના ચાલુ કર્યા. આ બાજુ લાલાએ રડવાનું ચાલુ કર્યું. પેલી દાસીએ પાછો લાઈવ ટેલિકાસ્ટ સમાચાર આપ્યા કે માતાજી એ બાવો કંઈક હોઠ ફટફડાવે છે ને એટલે લાલો રડે છે. તો જા એને ના પાડીએ. દાસી પાછી બહાર આવી. એ બાવાજી તમે આ હોઠ ફફડાવો છો ને એટલે અમારો લાલો રડે છે. શિવજી આંખો ખોલીને કે હજી તો ખાલી આહવાન કર્યું. અમારા ગુરુના મંત્ર બધા બોલીશ ને તો તારો લાલો સાનોય નહીં રહે. પાછી દાસી જીબડો બહાર કાઢીને અર આ બાવો તો જો કેવો છે. કે છે કે માળી તો એમ કે છે કે હજી તો આહવાન ચાલુ કર્યું છે, પેલો જ મંત્ર બોલ્યો છું. વધારે જો મંત્ર બોલીશ ને તો તમારો લાલો છાનો નહીં રહે. તો શું કરવું? તો કે દેખાડી દો ને એટલે કામ પતે. બાઉ અહીંથી જાય. માતાજી છે લાલાને બહાર લેવા તો લાલો શાંત થઈ ગયો. પણ આ બાજુ ભગવાન ભોળાનાથ પ્રેમ ભાવની અંદર વિહવળ થઈ ગયા હો કે બાલકૃષ્ણલાલ નાના બાળક બન્યા છે. કેવાય છે, કેવાય છે. દર્શન કરવાની અંદરથી આતુરતા છે. આજેના હૃદયમાં પ્રેમ ઉભરાઈ રહ્યો છે. આમ એકી ટસે જોઈ રહ્યા છે. મનમાં વિચાર કર્યો કે લાલો જો ગોદમાં આવે ને તો કામ થાય. આમ એટલેથી તો સંતોષ નહીં થાય. હવે કંઈક કરવું પડશે હારું. એટલે માને કે છે કે માં હવે તું માખણ દૂધ ને ખાનારી, તારી ઘરે 9 લાખ ગાયું દૂજે અને હું તો જંગલનો જોગી. ઝાડવાના પૈડિયા ને પાંદડા ખાવ, ફળ ખાવ, કોઠા બોરા ખાવ. એટલે મારી આંખમાં છે ને મોતિયો આવી ગયો છે. એટલે દેખાતું નથી કાંઈ. થોડીક નજીક આવ્યું એટલે માતાજી થોડાક નજીક આવ્યા. શિવજીએ વિચાર કર્યો કે કાંઈક તરકટ કરવું જોઈએ હવે. એટલે કે છે કે માં એ લાલાનો પગ આમ જરાક આમ બતાય તો. હા લાલો તો મોટો રાજા થાય એવું લાગે છે. લે આલે તમે જ્યોતિષ જાણો છો? અરે બીજો તો 1 કાળનું જાણે, હું તો 3 કાળનું જાણું. માને લાલચ પેઠી. તમે જોઈજો કોઈ પણ સ્ત્રી હોય ને
એને એક તો મનમાં હોય જ કે મારો દીકરો છે ને એ બહુ મોટો માણા થાય, બરાબર. અને આ જ્યોતિષનું તો એવું છે ને, બધાને જાણવાની ઈચ્છા થાય કે મારા ભાગ્યમાં શું, મારા ભાગ્યમાં શું. ભગવાન શંકર કે એનો હાથ જરાક દેખાડતો, પછી આમ કહે છે કે બરોબર દેખાતું નથી, એક કામ કરને, લાવ મારી ગોદમાં લાવ તો હું બરોબર જ્યોતિષ જોઈ દઉં. માતાજીને લાલચ જાગી એટલે શિવજીને ગોદમાં બાલકૃષ્ણને આપ્યા છે, પણ બાલકૃષ્ણ પોતાની ગોદમાં આવતાની સાથે ભગવાન ભોલેનાથ શિવજી તો ભાવ વિભોર થઈ ગયા છે. ઓ હે માં, તારી ભક્તિ કેટલી હશે કે તું આજે અનંત કોટી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એને તું તારી ગોદમાં રમાડેશ. જેનું ધ્યાન જોગીઓ ધરે છે, જેને પામવાને માટે કેટલા સાધનો, અરે હું જેનું ધ્યાન કરું છું